ક્યારેક ઘરમાં થતો એક નાનકડો ઝઘડો ક્યારેય શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની મોટી લડાઈ બની જાય એની આપણને ખબર જ નથી પડતી. ચાલો આજે એક એવી જ કહાની જોઈએ જ્યાં પ્રાર્થના, હતાશા અને એક કહેવાતો ચમત્કાર બધું એકસાથે ટકરાય છે. તો જુઓ, વાર્તાની શરૂઆત થાય છે એક ઘરમાં. એક પિતા છે વાઘુજી અને એમનો દીકરો છે આભો. વાઘુજી દીકરાથી ખૂબ પરેશાન છે. એમની બસ એક જ ફરિયાદ છે કે દીકરો સાવ કામચોર છે અને આ જ વાતને લઈને ઘરમાં રોજનું કંકાસ ચાલે છે. તો મુદ્દો બહુ સીધો સાદો છે, ખરું ને? એક બાજુ એક પિતાની નિરાશા છે અને બીજી બાજુ એમના દીકરાની આળસ. આ એક એવી પારિવારિક સમસ્યા છે જે આપણને ઘણા ઘરોમાં જોવા મળતી હોય છે. પણ આ ઝઘડો ખાલી કામ પૂરતો સીમિત નથી. એના મૂળ તો ઘણા ઊંડા છે. જેવી રીતે વાઘુજી દીકરાને ઠપકો આપે છે, દીકરો તરત જ એમને એમના ભૂતકાળની ભૂલો યાદ દેવડાવી દે છે. એટલે કે આ લડાઈ વર્તમાનની હતાશા અને ભૂતકાળના ડાઘ વચ્ચેની છે. હવે આ તંગ વાતાવરણમાં અચાનક એન્ટ્રી થાય છે એક સંબંધીની, હરિભાઈની, અને એમના આવવાથી જાણે બધું જ બદલાઈ જવાનું છે. કેમ કે એ એવા સમાચાર લઈને આવ્યા છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને સારા સમાચાર શું છે? કે હરિભાઈના દીકરાને આચાર્ય તરીકે, પ્રિન્સિપલ તરીકે સરકારી નોકરી મળી ગઈ છે. બસ આ એક સમાચારથી આખા રૂમનો માહોલ જ ફરી જાય છે. જ્યાં ઝઘડો હતો ત્યાં હવે આશ્ચર્ય અને ખુશી છવાઈ જાય છે. શરૂઆતનો પગાર જ 60,000 રૂપિયા. આ સાંભળીને તો બધાની આંખો પહોળી થઈ જાય છે. અને વાત અહીંયા જ નથી અટકતી. ફક્ત 6 જ મહિનામાં પગાર વધીને સીધો 90,000 રૂપિયા થઈ જશે. તો સવાલ એ છે કે આટલી મોટી સફળતા પાછળનું રહસ્ય શું હતું? કોઈ મહેનત? કોઈ લાગવગ? ના, કારણ હતું એક દેવીને રાખેલી માનતા. અને અહીંથી જ વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે આગળ વધતા પહેલા માનતા એટલે શું એ સમજવું જરૂરી છે. માનતા એટલે એક પ્રકારનું વચન, એક પ્રકારની બાધા જે ભક્ત ભગવાનને આપે છે અને એવું માને છે કે એનાથી એમની મનોકામના પૂરી થશે. અને આખી વાર્તાનો સૌથી મોટો વ્યંગ તો હવે આવે છે. તમને ખબર છે આ ચમત્કારિક સલાહ હરિભાઈને કોણે આપી હતી? બીજા કોઈએ નહીં, ખુદ વાઘુજીએ. અને એ પણ ત્યારે જ્યારે એ પોતે નશાની હાલતમાં હતા. અહીંથી જ ખરી ગરબડ શરૂ થાય છે. કારણ કે જે માણસે જીતવાનો રસ્તો બતાવ્યો એ જ માણસ હવે સૌથી મોટો શંકાશીલ બની ગયો છે. આ તફાવત જુઓ. એક બાજુ હરિભાઈનો દીકરો આસમાને પહોંચી ગયો અને બીજી બાજુ વાઘુજીના પોતાના દીકરાનો પગાર તો ઉલટાનો ઘટી ગયો. આ જ તો વિડંબણા છે. વાઘુજીની ફરિયાદ ખાલી પોતાના દીકરા પૂરતી નથી. એમણે દીકરાના પગાર વધારા માટે પ્રાર્થના કરી તો પગાર ઘટી ગયો. એમના મિત્રની ચોરી થઈ પણ ચોર આજ સુધી પકડાયો નથી. એમને હવે એવું લાગવા માંડ્યું છે કે દેવી એમની ભક્તિની સતત અવગણના કરી રહી છે. અને હવે વાઘુજીનો ગુસ્સો ફાટી નીકળે છે. એમને લાગે છે કે એમની સાથે દગો થયો છે, કે એમની વર્ષોની પૂજા અર્ચના એક બાજુ અને એક નશામાં આપેલું સૂચન બીજી બાજુ. બસ હવે બહુ થયું. એમને હવે દેવીમાં કોઈ શ્રદ્ધા રહી નથી. હવે માનતા પૂરી કરવા માટે આ બધા જાય છે સ્થાનિક પૂજારી એટલે કે ભુવાજી પાસે. અને આ મુલાકાત શ્રદ્ધા અને શંકા વચ્ચેના સીધા ટકરાવનું કારણ બનવાની છે. અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ ભુવાજી ખરેખર કોઈ દૈવી શક્તિ ધરાવે છે કે પછી એ ખાલી લોકોની શ્રદ્ધાનો ફાયદો ઉઠાવનાર એક ઢોંગી છે? વાઘુજી અને એમના મિત્રોના મનમાં તો એમના માટે બહુ શંકા છે. આ લોકો જે ઉત્સવનું આયોજન કરી રહ્યા છે એને રમેલ કહે છે. રમેલ એટલે એક મોટો ધાર્મિક મેળાવડો જ્યાં ભક્તો આખી રાત ભેગા મળીને નાચગાન સાથે દેવીની આરાધના કરે છે. તો વાઘુજી અને એમના મિત્રોને ભુવાજી પર શંકા કેમ છે? કારણ કે ભુવાજી પોતે કિડનીની બીમારીથી પીડાતા હતા. એ વારે વારે ગોવા, મુંબઈ ફરવા જવાના બહાના કાઢતા અને એમના આશીર્વાદ તો વાઘુજી માટે ક્યારે ફળ્યા જ નહોતા. આ બધી વાતો એમની શંકાને વધુ મજબૂત બનાવતી હતી. એટલે જ્યારે વાઘોજી અને એમના મિત્રો ભુવાજીને સીધા સવાલ પૂછે છે ત્યારે ભુવાજી જવાબ આપવાને બદલે એક નાટક શરૂ કરી દે છે. એ અચાનક ધૂણવા લાગે છે, જાણે એમના શરીરમાં ખુદ દેવી આવી ગયા હોય, અને પછી ભવિષ્ય માટે મોટા મોટા વચનો આપવા લાગે છે. તો આખરે આ બધું હતું શું? શું હરિભાઈના દીકરાની સફળતા સાચે જ કોઈ ચમત્કાર હતો કે પછી એ માત્ર એક સંયોગ હતો? કે પછી વાત કંઈક બીજી જ હતી?
જુઓ, અહીં બે અલગ અલગ દ્રષ્ટિકોણ છે. એક માને છે કે આ દેવીનો ચમત્કાર હતો, માનતા ફળી, જ્યારે બીજો દ્રષ્ટિકોણ એ છે કે એ છોકરો પહેલેથી જ હોશિયાર હતો. એણે વર્ષો સુધી મહેનત કરી હતી અને આ એની મહેનતનું જ ફળ હતું. વાર્તામાં વાઘોજીનો એક મિત્ર ખૂબ તાર્કિક વાત કરે છે. એ કહે છે કે સફળતાનું અસલી કારણ તો છોકરાની મહેનત જ હતી. દેવીની માનતા તો એ પરિણામને સમજાવવા માટેનું માત્ર એક બહાનું બની ગયું. અને અંતે આખી વાર્તા આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે સાચી શ્રદ્ધા અને અંધવિશ્વાસ વચ્ચેની એ પાતળી રેખા કઈ છે? ક્યાં સુધી ભરોસો રાખવો અને ક્યાંથી સવાલ પૂછવાનું શરૂ કરવું? આ એક એવો પ્રશ્ન છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે.